કેમ છો વીઆઈપી કન્સલ્ટન્ટ? મજામાં? અમે તમારા માટે લઈને આવ્યા છીએ પેન્ટ હાઉસ. એક મિનિટ, શરૂઆત કરીએ પહેલેથી. આ થઈ ગયો સોસાયટીની અંદર એન્ટર થતાની સાથે જ નિત્ય ચિલ્ડ્રન પ્લે એરિયા એન્ડ પાર્કિંગ. ત્યારબાદ હવે આપણે જઈએ, અહીંયા મંદિર પણ આપેલું છે. હવે આપણે વિંગની અંદર એન્ટર થઈએ. આ થઈ ગયો તમારો કોમન પેસેજ કે જ્યાંથી તમારે સોસાયટીની અંદર એટલે કે વિંગની અંદર એન્ટર થવાનું છે. 2 લિફ્ટ આપેલી છે મિત્રો. દરેક વિંગની અંદર 2 લિફ્ટ રહે છે. આ થઈ ગઈ સીડીઓ, બરોબર છે મિત્રો. ત્યારબાદ હવે આપણે સીડીઓથી ચડીને ઉપર આવ્યા. લિફ્ટની બાજુમાં આ જે દેખાય એ છે તમારું પેન્ટ હાઉસ, બરોબર છે. 2 લિફ્ટ જે પ્રમાણે વિડીયોમાં કહ્યું એ પ્રમાણે. હવે થોડાક આગળ જઈએ તો આ થઈ ગયું તમારું 2 BHK પેન્ટ હાઉસ, બરોબર છે મિત્રો. કહેવા માટેનું 2 BHK છે, પણ 2.5 થી 3 BHK જેટલી જગ્યા છે. પેન્ટ હાઉસની બાજુમાં જ આ તમને એક રૂમ મળી જવાનો છે. એનો ઉપયોગ તમે કંઈ પણ રીતે કરી શકો છો, સ્ટોર રૂમ તરીકે, અધરવાઇઝ કોઈ પણ અન્ય પ્રકારના રૂમ તરીકે કરી શકો છો. રૂમની અંદર એન્ટર થતાની સાથે જ આ થઈ ગયો બેઠક રૂમ, બરોબર છે. ફૂલ્લી વેન્ટિલેશન વાળું, બરોબર છે મિત્રો. ફૂલ્લી વેન્ટિલેશન વાળું, જેમ તમે વિડીયોની શરૂઆતમાં જોયું એ પ્રમાણેનું સર્કલ ઉપરનું આ પેન્ટ હાઉસ છે. દરેક રૂમમાંથી બાલ્કનીનો એક્સેસ છે, તમે જોઈ શકો છો. પહેલા રૂમમાંથી આપણે બાલ્કનીનો એક્સેસ લઈએ. આ થઈ ગયો પહેલા રૂમમાંથી, એટલે કે બેઠક રૂમમાંથી જ આપણે બાલ્કનીનો એક્સેસ લીધો. આ અહીંયા બેઠક રૂમની બાજુમાં અને સૂર્યની દિશામાં, જે બાજુ સૂર્ય ઉગે છે તે દિશામાં મંદિરનો સેટઅપ કરવામાં આવેલો છે મિત્રો. અહીંયા મંદિર પણ તમે બનાવી શકો છો, અથવા અન્ય તમારી વ્યવસ્થા પ્રમાણે તમે અહીંયા કંઈ પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો મિત્રો કેટલી વિશાળ જગ્યા છે. હાલ અહીંયા કોઈ રહેતું નથી, તેના લીધે સાફ સફાઈની થોડી જરૂર છે, પણ તમે અહીંયા આવીને રૂબરૂ જોઈ શકો છો કે કયા પ્રમાણેનું લોકેશન છે. આ જુઓ તમે, ટોટલી વિકસિત વિસ્તાર છે. તમે જોઈ શકો છો અહીંયા અંડર કન્સ્ટ્રક્શન ઘણી બધી પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટી લીધા પછી પણ ભાવતાલમાં ઘણો વધારો થઈ શકે છે. મેન સર્કલ મિત્રો, મેન સર્કલ ઉપરનું, મેન ચોકડી ઉપરનું આ પેન્ટ હાઉસ છે. 3જા માળનું પેન્ટ હાઉસ રહેવાનું છે. આપણે કિચનમાં જઈને જોઈએ તો આ કિચન એરિયામાંથી પણ બાલ્કનીનો એક્સેસ છે. આ થઈ ગયું તમારું કોમન ટોયલેટ. 2 BHK, 2.5 BHK પણ કહી શકીએ. પહેલા રૂમની અંદર જઈએ, પહેલા માસ્ટર બેડરૂમની અંદર જઈએ. પેન્ટ હાઉસ એ રીતે બનાવવામાં આવ્યું છે, ટોટલી પ્રીમિયમ. કોઈ પણ રૂમની અંદર ટોયલેટ નથી અટેચ, અલગથી બનાવવામાં આવે છે મિત્રો, વાસ્તુશાસ્ત્રના પ્રમાણે. આ જોઈએ બાલ્કનીની અંદરથી એક્સેસ થઈએ કે પ્રમાણે અટેચ ટોયલેટ વોશરૂમ, ખૂબ જ વિશાળ. હવે આપણે બીજા રૂમમાં જઈશું. અહીંયાથી પણ બાલ્કનીનો એક્સેસ થઈ શકશે. વિન્ડોઝ અહીંયા ઘણી બધી આપવામાં આવી છે. ફૂલ્લી વેન્ટિલેશન, મેં કહ્યું એ પ્રમાણે. સામે તમે જોઈ શકો છો કે ઓપન વ્યૂ, ચારે બાજુથી હરિયાળીવાળું વાતાવરણ. આ મેન સ્ક્વેર, સામે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, સામે પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, અને બાજુમાં રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે. નીચે બધી જ વ્યવસ્થા છે જીવન જરૂરિયાતની વસ્તુઓની. અહીંયા આ લોકેશનની બાજુમાં મોલ્સ, થિયેટર જેવી ઘણી બધી બેંક્સ, એ પ્રકારની તમામ સુવિધા મળી રહેશે. અમદાવાદ સિટીની અંદર લોકેશનની વાત કરીએ તો ન્યૂ ચાંદખેડાનું આ લોકેશન છે. આ મેન રોડ, એક બાજુ રોડ જાય એ એસપી રિંગ રોડ જાય, એક બાજુ ચાંદખેડા ગામ, એક બાજુ જાય અમદાવાદથી જે મહેસાણા હાઈવે જાય એ તરફ, અને આ જાય છે ત્રાગડ રોડ, બરોબર છે. વધારે જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર તમે સંપર્ક કરી શકો છો. આ પેન્ટ હાઉસની જાણકારી માટે 170 થી 180 90 આ બાંધકામ રહેવાનું છે. આજે જ સંપર્ક કરો વીઆઈપી કન્સલ્ટન્ટ. ફોલો, લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.